જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધિક શુક્લ એકાદશી પદ્મિની એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। મલિમૃતસ્ય માસસ્ય કાવા એકાદશી ભવેત કિમ નામ કોવિધિસ્તસ્યા કથયસ્વ જનાર્દન। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે જનાર્દન કૃષ્ણ, મલ માસની કઈ એકાદશી થાય છે, તેનું નામ શું છે, તેની વિધિ શું છે, તે મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે મલ માસની પુણ્યરૂપ જે પદ્મિની નામે એકાદશી કહી છે, તે પદ્મિની એકાદશીને દિવસે જો પ્રયત્નથી ઉપવાસ કરે તો તે પદ્મિની એકાદશી, જેની નાભીમાં કમળ છે, એવા વિષ્ણુના નગરમાં લઈ જાય છે। વળી મોટા પુણ્યને આપનારી તથા પાપોનો નાશ કરનારી એવી આ મલમાસની પદ્મિની નામની જે એકાદશી કહેલી છે, તે એકાદશીનું ફળ કહેવાને 4 મુખવાળા બ્રહ્મા પણ સમર્થ નથી। તે પૂર્વે બ્રહ્માએ પાપોના સમૂહને ટાળનારું, ભોગ તથા મોક્ષના ફળને આપનારું એવું આ પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત નારદજીને કહેલું છે। આવી રીતનું મૂળ દૈત્યના શત્રુ એવા શ્રી ભગવાનનું વચન સાંભળીને અતિ આનંદવાળા તથા ધર્મને જાણનારા યુધિષ્ઠિર રાજા જગતના નાથ શ્રી કૃષ્ણ ભગવાનને વિધિ પૂછવા લાગ્યા, અર્થાત તમે મને મલમાસની એકાદશીની વિધિ કહો। આવી રીતનું યુધિષ્ઠિર રાજાનું કહેવું સાંભળીને મધુદૈત્યને મારનાર કૃષ્ણ પરમાત્મા બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, મુનિઓને પણ અગોચર એવું આ ઇન્દ્રિયોને વડે પણ ન જણાયેલું વ્રત હું તને કહું છું, તે સાંભળ। જ્યારે દસમ આવે ત્યારે વ્રતનો આરંભ કરાય છે। વળી દસમને દિવસે કાંસુ, માંસ, મસૂરનું અન્ન, ચણા, કૂદરા, શાક, મધ, પારકાનું અન્ન, આ 8 વાનાનો ત્યાગ કરવો, અર્થાત આ 8 વાના ખાવા જ નહીં। વળી દસમને દિવસે હવિષ્યાન તથા ક્ષાર વગરનું સિંધાલુણ ખાવો। દસમને દિવસે પૃથ્વી ઉપર સોનારાએ બ્રહ્મચારી થવું, અર્થાત બ્રહ્મચારી રહેવું। અને એકાદશીનો દિવસ આવે ત્યારે સવારના પહોરમાં આદર સહિત ઉઠી મળનો ત્યાગ કરીને પછી દાંતણ કરવું નહીં, પણ પાણીના કોગળા કરી પવિત્ર થઈ સાવધાન થવું। પછી સૂર્યના ઉગવાટાણે સુંદર તીર્થમાં સારી બુદ્ધિવાળાએ નાહવા સારું જવું। પછી ગાયનું છાણ, માટી, તલ અને પવિત્ર એવો દર્ભ લઈ આમળામાંથી બનાવેલ અર્થાત આમળાના ભૂકાથી વિધિસર પુરુષપર સ્નાન કરવું। પછી હે માટી, સેંકડો હાથવાળા કૃષ્ણ ભગવાને વરાહ રૂપ લઈને તમારો ઉદ્ધાર કરેલ છે, બ્રહ્માએ આપેલ છો અને કશ્યપે મંત્રેલ છો, માટે હું તમને નમન કરું છું, તેથી મને હરિની પૂજામાં યોગ્ય કરો। આમ કહી માટીથી નાહવું। સર્વૌષધિથી ઉત્પન્ન થયેલું, ગાયના પેટમાં રહેલું અને પવિત્ર પૃથ્વીને કરનારું એવું ગાયનું છાણ મને પવિત્ર કરો। આવી રીતે દહીંને છાણ ભૂસવું। હે આમળા, હું તમને નમન કરું છું, તમે બ્રહ્માના થૂક વડે ઉત્પન્ન થયા છો અને જગતને પવિત્ર કરનારા છો, માટે સ્પર્શ કરવાથી આપ મારા અંગને પવિત્ર કરો। આમ કહીને આમળાથી નાહવું। હે જગતના નાથ, દેવોના દેવ, શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા હે વિષ્ણુ, મને તમારા તીર્થમાં નાહવા માટે આજ્ઞા આપો। આમ કહીને વરુણના મંત્ર જપવા। પછી ગંગા વગેરે હર કોઈ તીર્થને સંભાળીને કોઈ પણ જળના સ્નાનમાં વિધિથી સ્નાન કરવું। પછી રાજાઓમાં શ્રેષ્ઠ એવા હે યુધિષ્ઠિર રાજા, વિધિથી શરીરને શુદ્ધ કરવું। ત્યારબાદ વાપરેલું, ફાટ્યા વગરનું, આખું, પવિત્ર અને ધોયેલું વસ્ત્ર પહેરીને વિધિ વડે સંધ્યા કરી પિતૃ તથા દેવોનું તર્પણ કરી હરિના મંદિરમાં જઈને લક્ષ્મીના પતે વિષ્ણુને પૂજવા। માસાભાર સોનાના ભરેલા રાધિકા સહિત દેવ એવા વિષ્ણુને કે માસાભાર સોનાના કરેલા પાર્વતી સહિત શંકરને વિધિપૂર્વક પૂજવા। ધાન્યની ઉપર સારા વસ્ત્રથી મુક્ત અર્થાત સારું વસ્ત્ર વીંટાળેલો, સુંદર ગંધની વાસવાળો ત્રાંબાનો અથવા માટીનો બનાવેલો ઘડો રાખવા। તેની ઉપર ત્રાંબાનું, રૂપાનું કે સોનાનું વાસણ મૂકી તેની અંદર દેવને પધરાવીને પછી વિધિથી પૂજવા। ત્યારબાદ દેવ એવા ઈશ્વરને શ્રેષ્ઠ જળથી નવડાવી ગંધ અને ધૂપ વગેરે વાસવાળા અગર અને ચંદનને કપૂરયુક્ત એવા ચંદનથી પૂજા કરવી। જુદી જુદી જાતના પુષ્પો, કસ્તુરી, કેસર, ધોળા કમળો અને તે સમયે થયેલા પુષ્પો વડે પરમેશ્વરને પૂજવા। વિષ્ણુને અથવા શિવને પોતાની શક્તિ પ્રમાણે જુદા જુદા નૈવેદ્યો, ધૂપ, કપૂર સહિત દીવાઓ અને આરતી આદિથી પૂજવા। વળી તે દિવસે દેવની આગળ ભક્તિપૂર્વક નાચવું અને ગાયન કરવું। નીચ તથા પાપી પુરુષોની સાથે બોલવું નહીં, ગમે તેવા પુરુષોનો સ્પર્શ કરવો નહીં,
ખોટું વાક્ય બોલવું નહીં, સત્યથી શુદ્ધ વચન કહેવું, રજસ્વલાનો સ્પર્શ કરવો નહીં, બ્રાહ્મણ તથા ગુરુની નિંદા કરવી નહીં, વિષ્ણુની સાનિધ્ય વૈષ્ણવની સાથે પુરાણ સાંભળવું. વળી મલ માસના શુક્લ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશી જળ પીધા વિના એટલે જળ રહિત કરવી, અથવા જળ પીને કરવી, અથવા દૂધનો આહાર કરીને પણ કરવી, પણ બીજી રીતે એટલે કે જે તે ખાઈને ન કરવી. એ રીતે એકાદશીનું વ્રત કરીને રાતના ગાન તાન સાથે જાગરણ કરવું. વળી પહોરે પહોરે વિષ્ણુની અને શિવની પૂજા કરવી. તેમાં પ્રથમ પહોરની પૂજા વખતે ઉત્તમ નાળિયેરનો અર્ધી આપવો, બીજા પહોરની પૂજા વખતે બીલીઓનો અર્ધી આપવો, ત્રીજા પહોરની પૂજા વખતે બીજો રાવોનો અર્ધી આપવો અને ચોથા પહોરની પૂજા વખતે સોપારીનો અથવા તો ઘણું કરીને નારંગીનો અર્ધી આપવો. પહેલે પહોરે અર્ધ્ય દેવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. બીજા પહોરે અર્ધ્ય દેવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્રીજે પહોરે અર્ધ્ય દેવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને અર્ધ્ય દેવા સારું ચારે પહોર સુધી જાગતો પુરુષ ચોથે પહોરે અર્ધ્ય આપવાથી રાજસુ યજ્ઞ કર્યાનું ફળને પામે છે. આ રીતે અર્ધ્ય આપવાથી એ અર્ધ્યના કરતા અધિક બીજું ઉત્તમ પુણ્ય નથી, અને એથી વધારે ઉત્તમ યજ્ઞો પણ નથી. આથી અધિક ઉત્તમ વિદ્યા પણ નથી, અને એથી અધિક ઉત્તમ તપ પણ નથી. જે મનુષ્ય વિષ્ણુનું આ વ્રત કર્યું છે તેણે પૃથ્વીના સર્વે તીર્થોમાં સ્નાન કર્યું છે અને પૃથ્વી પરના સર્વે મંદિરોમાં દર્શન પણ કર્યા છે. આ પ્રમાણે વ્રત કરનારે જ્યાં સુધી સૂર્યનો ઉદય થાય ત્યાં સુધી જાગરણ કરવું. સૂર્યના ઉગવાટાણે શુભ એવા તીર્થમાં જઈને સ્નાન કરવું. એ રીતે સ્નાન કરી ઘેર આવીને દેવના દેવ એવા ઈશ્વરને પૂજવા. પ્રથમ કહેલા વિધિ વડે સારા બ્રાહ્મણો જમાડી તેની પૂજા કરીને પછી તેને ઘડા વગેરે જે સર્વે ઉપસ્કાર હોય તે સાથે વિષ્ણુની મૂર્તિ અર્પણ કરવી. પૃથ્વીને વિશે જે મનુષ્ય આ પ્રકારે વ્રત કરે છે તે મનુષ્યના મોક્ષના ફળને આપનારો જન્મ સફળ થાય છે. હે પાપ અને દુઃખથી રહિત, તમે જે મને પૂછ્યું તે સઘળું મેં તમને કહ્યું. હે રાજપુત્ર, જે પ્રીતિવાળો મનુષ્ય આ પદ્મિની એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેના સઘળા વ્રતો કરેલા છે. હવે આ ઠેકાણે પુલસ્ત્ય ઋષિએ મનને રમાડનારી એક કથા નારદજીને વિસ્તારથી કહેલી છે, તે હું તમને જણાવું છું, તે તમે સાંભળો. કૃતવીર્યના પુત્ર અર્જુને કારાગૃહમાં તુરંગના રાવણને નાખ્યો. એ ઉપરથી પુલસ્ત્ય ઋષિએ અર્જુનની પાસે યાચના કરીને રાવણને મુકાવ્યો. એ આશ્ચર્યકારક વાત સાંભળીને સારા દેખાવવાળા એવા નારદજી મુનિઓમાં શ્રેષ્ઠ એવા પુલસ્ત્ય ઋષિને પોતાની ભક્તિ પ્રમાણે પૂછવા લાગ્યા. નારદજી પૂછે છે કે 10 મુખવાળા રાવણે ઇન્દ્ર સહિત સર્વ દેવોને જીત્યા હતા, તે છતાં પણ યુદ્ધમાં કુશળ એવા તે રાવણને કૃતવીર્યના પુત્ર અર્જુને કેમ જીતી લીધો? નારદજીનું આવું વચન સાંભળીને પુલસ્ત્ય મુનિ બોલ્યા. પુલસ્ત્ય કહે છે કે હે વત્સ, હું તને કૃતવીર્યના પુત્ર અર્જુનની ઉત્પત્તિ કહું છું, તે તું સાંભળ. હે બ્રાહ્મણ, પૂર્વે ત્રેતાયુગને વિશે હૈહયોના કુળમાં જન્મેલો અતિ મોટા અને મહિષ્મતીપુરીનો કૃતવીર્યા નામે એક રાજા હતો. તે રાજાને પ્રાણને પ્યારી લાગે એવી 1000 સ્ત્રીઓ હતી. તે છતાં તે 1000 સ્ત્રીઓની અંદર કોઈ પણ સ્ત્રી રાજ્યની ધોંસરીને ધારણ કરનારો પુત્ર પામી નહીં. દેવ તથા પિતૃઓને યજન કરીને અતિ મોટા સિદ્ધોને પૂજીને તેમના કહેવા પ્રમાણે કર્યા છતાં પણ કૃતવીર્યા રાજા પુત્રને પામ્યો નહીં. તેથી જેમ ભૂખ્યાને ભોગો સુખ દેનારા થતા નથી, તેમ તે કૃતવીર્ય રાજાને પુત્ર વગર રાજ્ય પણ સુખ દેનારું થયું નહીં. અર્થાત તે કૃતવીર્ય રાજા પુત્ર વગર રાજથી સુખ પામ્યો નહીં. એથી એ કૃતવીર્ય રાજાએ ચિત્તને વિશે વિચાર કરીને તપ કરવાનું મન કર્યું, કારણ કે તપથી જ સદા મનની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત થાય છે. આમ મનમાં વિચાર કરી ચીર વસ્ત્રને પહેરનારો, જટા ધારણ કરનારો તથા ધર્માત્મા એવો તે કૃતવીર્યા રાજા ઘરને વિશે સારા મંત્રીઓને રાખીને જલ્દી તપ કરવા ગયો. હવે કૃતવીર્ય રાજાને તપ કરવા માટે ઉદ્યમ કરતો ને બહાર નીકળેલો જાણીને હરિશ્ચંદ્ર રાજાની પુત્રી પદ્મિની નામે જે ઉત્તમ સ્ત્રી હતી, કૃતવીર્ય રાજાની સ્ત્રી થતી હતી, તે પદ્મિની આભૂષણો વગેરેનો ત્યાગ કરી એક ચીરનો આશ્રય કરનાર થઈ, અર્થાત એક ચીર પહેરી પતિની સાથે ગંધમાદન નામના પર્વત તરફ ગઈ. હવે તે કૃતવીર્ય રાજા તે પર્વત ઉપર જઈને 10,000 વર્ષો સુધી તપ કરતા કરતા ગદાને ધારણ કરનારા વિષ્ણુદેવને સંભાળતો હતો, અર્થાત વિષ્ણુદેવનું સ્મરણ કરતો હતો, તો પણ તે પુત્રને પામ્યો નહીં. એ રીતે તપ કરવાને લીધે પ્યારા પતિના હાડકા અને સ્નાયુમય જોઈને તેની પદ્મિની નામની ઉત્તમ સ્ત્રી
વિનય મુક્ત થઈને મોટા સતી શિરોમણી અનસુયાને પૂછવા લાગી કે હે સતી, મારા પતિને તપ કરતા 10,000 વર્ષ વીતી ગયા તો પણ કષ્ટ કાપનારા વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા નહીં. માટે હે મોટા ભાગ્યવાળા સતી, જેથી કરીને મારી ઉપર ભગવાન સદા પ્રસન્ન થાય તે ભગવાનની પ્રસન્નતાથી મને અતિ મોટા ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થાય તેવું વ્રત મને યથાર્થ કહો. પદ્મિનીનું આવું વચન સાંભળીને પતિના વ્રતમાં પારાયણ એવા અનસુયા હર્ષ પામતા કમળના નેત્ર સરખા નેત્રોવાળી પદ્મિનીને કહેવા લાગ્યા કે હે સુંદર ભ્રમરવાળી પદ્મિની, 12 મહિના ઉપરાંત એક અધિક વધારાનો માસ મલમાસ નામને એક માસ આવે છે. હે સારા મુખવાળી પદ્મિની, તે માસ 22 મહિના ગયા પછી આવે છે. તે માસની અંદર પદ્મિની તથા પરમા નામની એકાદશી આવે છે. તે એકાદશી વિધિ પ્રમાણે કરીને તે દિવસે રાત્રે વિધિ પ્રમાણે જાગરણ કરવું. તેથી પુત્રને દેનારા ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. હે રાજા, મેં પૂર્વે જે વ્રતનો વિધિ કહેલો છે તે વ્રતનો સઘળો વિધિ પ્રસન્ન થયેલા કર્દમ ઋષિની પુત્રી અનસુયાએ વિધિ પુરુષ પર પદ્મિનીને પણ કહ્યો. અનસુયાએ જે પ્રમાણે વ્રતનો સઘળો વિધિ કહ્યો તે સાંભળીને પુત્રની પ્રાપ્તિની ઈચ્છનારા પદ્મિની રાણીએ તે વિધિ પ્રમાણે સઘળું વ્રત કર્યું. તે પદ્મિની રાણીએ હંમેશા એકાદશીના દિવસે જલાહાર તથા અન્ન આહારનો ત્યાગ કરી રાત્રિને વિશે ગીત ગાય તથા નાચીને જાગરણ કરવા માંડ્યું. એ રીતે વ્રત કરવા જ્યારે પદ્મિનીનું વ્રત સંપૂર્ણ થયું ત્યારે વિષ્ણુ પોતે પ્રસન્ન થઈ ઝટ ગરુડ ઉપર બેસી તેની પાસે જઈને બોલ્યા કે હે શોભાવાળી પદ્મિની, તારી જે ઈચ્છા હોય તે તું વર માંગ. જગત જેનું ધ્યાન ધરે છે એવા વિષ્ણુનું આવી રીતનું વચન સાંભળીને સુંદર મંદ હાસ્યવાળી તે પદ્મિની માંગવા લાગી કે આજે મારા ધણીને અતિ મોટું જે ઈચ્છેલું છે તે આપ આપો. એવી રીતનું પદ્મિનીનું વચન સાંભળીને વિષ્ણુ બોલ્યા કે હે પદ્મિની, મારી પ્રીતિને આપનારો જેવો મલમાસ છે તેના જેવો બીજો કોઈ માસ નથી. તે મલમાસની અંદર મારી પ્રીતિને વધારનારી રમવા લાયક જે એકાદશી આવે છે તે એકાદશી એ સુંદર ભ્રુકુટી વાળી તમે વિધિ પ્રમાણે કરી અને ઉપવાસ કરી. તેથી જ હે સુંદર મુખવાળી, હું તમારા ઉપર પ્રસન્ન છું. માટે તમારા પતિને જે ઈચ્છિત માગવાનું છે તે ઈચ્છિત હું તમને આપીશ. એવું કહીને સર્વની પીડાને ટાળનારા વિષ્ણુ રાજા પાસે જઈને કહેવા લાગ્યા કે હે રાજાઓના રાજા કૃતવીર્ય, તમે મનની અંદર જે ઈચ્છેલું હોય તેવું વર માંગો. કેમ કે તમારા તપની સિદ્ધિ કરવાની ઈચ્છાથી તમારી પ્યારી સ્ત્રીએ મને સંતોષ પમાડ્યો છે. એવી રીતનું વિષ્ણુ ભગવાનનું વચન સાંભળીને રાજાઓમાં શ્રેષ્ઠ એવા તે કૃતવીર્ય રાજા પ્રસન્ન થઈને માગ્યું કે હે મધુદૈત્યને મારનારા જગતના નાથ વિષ્ણુ, મોટી ભુજાવાળા, સર્વે લોકોએ નમન કરાયેલા તથા તમારા સિવાય દેવ, મનુષ્ય, નાગ, દૈત્ય, દાનવ અને રાક્ષસોથી પણ જીતી ન શકાય એવો મને પુત્ર આપો. આવી રીતનું કૃતવીર્ય રાજાનું વચન સાંભળી ઠીક એમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ અતિ પ્રસન્ન મનથી હૃષ્ટપુષ્ટ થયેલો અને ક્રિયાવાળો તે કૃતવીર્ય રાજા રાજી થતો નર અને નારીઓ વડે મનને રમાડનારા રમવા લાયક પોતાના નગરમાં આવ્યો અને તે પદ્મિની સ્ત્રીથી કૃતવીર્ય સહસ્ત્રાર્જુન નામે મહાબળવાન પુત્રને પામ્યો. મેં સહસ્ત્રાર્જુનના જેવો 3 લોકની અંદર કોઈ પણ બળવાન જોયો નથી. આ કારણને લીધે જે 10 મસ્તકવાળું રાવણ દશાનન પણ યુદ્ધની અંદર તે સહસ્ત્રાર્જુનથી હારી ગયો હતો. તે સહસ્ત્રાર્જુનને 3 લોકની અંદર હાથને વિશે ચક્રને ધારણ કરનાર ગદાધારી અને દેવના દેવ એવા નારાયણ વિના કોઈ પણ જીતવા સમર્થ નથી. એટલા માટે તમારે પણ રાવણના પરાજયથી વિસ્મય પામવું જોઈએ નહીં. મલમાસની પ્રસન્નતાથી અને પદ્મિની એકાદશીના ઉપવાસથી દેવોના દેવ એવા મોટા દેવ નારાયણે મહાબળવાળા કૃતવીર્યને પુત્ર આપ્યો. આવી રીતે નારદજીને આખ્યાન કહીને પુલસ્ત્ય ઋષિ પ્રસન્ન અંતઃકરણ વડે નારદજી પાસેથી સીધાવ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પાપથી રહિત યુધિષ્ઠિર રાજા, તમે મને પૂછ્યું તે સઘળું મેં તમને કહ્યું. જે માણસો મલમાસને શુક્લ પક્ષની એકાદશીનું ઉત્તમ વ્રત કરશે તે માણસો હરિના વિષ્ણુના પદને પામશે. હે રાજાઓના રાજા યુધિષ્ઠિર રાજા, તમે પણ જો ઈચ્છિત ફળને ઈચ્છતા હોય તો આ પ્રમાણે આ મલમાસની એકાદશીનું વ્રત કરો. આવું શ્રી કૃષ્ણ પરમાત્માનું કહેવું સાંભળીને ધર્મરાજાએ અતિ રાજી થઈ બંધુઓથી વીંટાઈને વિધિ પુરુષ પર વ્રત કર્યો. સૂત પુરાણી બોલ્યા કે હે દ્વિજ, તમે મને પ્રથમ પૂછ્યું હતું તે સઘળું મેં તમને કહ્યું. હવે ફરી પાછું અતિ પવિત્ર અને પુણ્યવાળું એવું કયું વ્રત સાંભળવાની ઈચ્છો છો? જે મનુષ્ય ભક્તિ વડે આ રીતે મલમાસનું
વ્રત વિધિથી કરશે તથા અતિ સુખને દેનારી મલમાસના શુક્લ પક્ષની એકાદશીનો ઉપવાસ કરશે તે મનુષ્યો જ પૃથ્વીને વિશે પુણ્યવાન છે. જે મનુષ્ય આ એકાદશીનો સઘળો વિધિ સાંભળે છે તે મનુષ્યો પણ ભાગ્યવાળા થશે અને જે મનુષ્ય સઘળી કથા કહેશે તે મનુષ્ય પણ અવશ્ય વિષ્ણુના નિવાસને પામશે. આ રીતે અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.